છે જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે ને તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે, અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ તાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસા માટે સોના મહોર કોઈ આપે ત્યારે તાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે. એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ્ય પામે છે, અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે. એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે. લ્યો હરિવલ્લભ સાહેબ કયો, વૈરાગ કોને કહેવાય ને તમારે છે કે નહીં? તમારે છે કે નહીં એનું આપણે કઈ નહીં જાહેર નથી કરવું. વૈરાગ કોને કહેવાય કયો? હે તો તમે હાવ વૈરાગ માંથી બહાર નીકળી ગયા, હેતના ટ્રેકમાં વયા ગયા કે નહીં? વૈરાગના ટ્રેકમાં જ રહેવાનું છે. પાર્થ ભગત તમને શું સમજાણું? કયામાંથી સમજાણું? હરિવલ્લભ સ્વામીને સમજાણું એ જ કઈ સ્વામીજી વૈરાગ કોને કેવો એટલી જ વાત. હે એટલે વૈરાગ વાળો છે એ સુખ ઈચ્છે કે ન ઈચ્છે? હે તો સાચું ને ખોટું એવું બે સુખ, આમાં તો બે સુખ આવ્યા કે સુખ તો એક જ આવ્યું કે બે આવ્યા? ખોટું ને વળી સુખ હોતું છે? ખોટામાં સુખ હોય કેમ? શ્રુતિ શું કે ખોટામાં સુખ હોય? થોડું થોડું હોય. ખોટામાં જતું હોય. આમાં તો કઈ માયિક સુખ નો એવું વિભાગ કર્યો નહીં કે સુખ એક જ જાતનું કીધું. માયિક સુખ પણ સુખ તો એક જ જાતનું હોય. સુખ માયિક ને એવું બે નથી. સુખ ની જાત છે એ તો એક જ છે કે જુદી જુદી જાત હોય. સુખ ની જાત જુદી જુદી હોય. ભાઈ તીરથ સ્વામી કયો એને સાંભળીએ આપણે. વૈરાગ કોને કહેવાય? અને બીજું છે ને પછી ત્રીજું છે. ભાઈ આતમ સ્વામી કયો. બીજા કોણ કોણ છે? નાના નાના પરમહંસ ની વાત કરી છે આમાં તો. આમાં સીધી જ વાત છે કે ઝાઝુ સુખ એ છે અને થોડું ન ઈચ્છે એને વૈરાગ કેવો ને. બીજું આમાં સુખ ની કઈ વિભાગ બીજું કઈ કર્યું? વૈરાગ ની વ્યાખ્યા શું કરી મારે? થોડું મૂકીને જાજુ ઈચ્છે પરમેનન્ટ ઈચ્છે. એ તો પછી આપણે વિભાગીકરણ કરી લેવાનું. મહારાજે તમે સીધું ને સાદું એટલું જ કીધું. સુખ ની ઈચ્છા હોય તો વૈરાગ થાય કે સુખ ની ઈચ્છા ન હોય તો વૈરાગ થાય? સુખ ની ઈચ્છા હોય તો વૈરાગ થાય કે સુખ ની ઈચ્છા ન હોય તો વૈરાગ થાય? ઓકે. તો સુખ ની ઈચ્છા હોય એને તો બધા આ લોકો સંસારી ગયા.
આપણે તો બંધા સુખ ને ત્યાગ કરી દે એમ નીકળે છે કે લેવા નીકળે છે? બંધા શું કરવા નીકળે? હરિવલ્લભ સાહેબ, બંધા સુખ લેવા નીકળ્યા કે બંધા સુખ મૂકી દેવા નીકળ્યા? તીરથ સાહેબ શું કે નાના નાના બંધા બધા કયો, મોટા બંધા તો સુખ આવે કે જાય એનું કઈ. સુખ ની ઈચ્છા કરે એ વૈરાગી કે સુખ ની ઈચ્છા મૂકી દે એ વૈરાગી? વેટલા બંધા શું કે ઋષિ સામે સુખ ની ઈચ્છા કરે એ વૈરાગી કહેવાય કે આને આપણે કે ભાઈ ભાવેશભાઈ શું કહો તમે સુખ ની ઈચ્છા કરે એને વૈરાગી તમે કયો કે આને બધાને શું કહો આને બધા મૂકી દીધું એમ કયો કે એ તો દોડ્યા છે? શું કયો છે વિશ્વમંગલ સાહેબ બધાને કયો કે આમાં કઈ સમાધાન કરો, તમે કઈક સમાધાન કરો. શું સુખ ની ઈચ્છા રાખે એને વૈરાગ કીધું. આપણે તો સુખ ને બહુ મૂકી દે એને વૈરાગ કહીએ. સુખ નો ત્યાગ કરે એને વૈરાગ કહેવાય કે સુખ ને ઈચ્છા એને વૈરાગ કહેવાય? સદગુણ સ્વામી શું કે અનિર્દેશ સ્વામી તમે છોકરાને શું ઉપદેશ આપી દો? સુખ મૂકી દેવાનો કે વધારે લેવાનો? સત્સંગ કરાવો છો કે નથી કરાવો? ટાઈમ મળે તો ખરા. અહીં તો નવરાના ટાઈમમાં સત્સંગ તો કરાવવો જ જોઈએ. તો આમાં શું કીધું? સુખ ને ઈચ્છે અને વૈરાગ. સુખ ને ઈચ્છે અને વૈરાગ કીધું મહારાજે બહુ સારું. આ તો વૈરાગી કહેવાય અને સુખ ની ભરકાઈ પૂરી થાય બે વાર. ત્રીજી વાર વાંચવું છે? સુખ ની ઈચ્છા પછી વળી પાછું મહારાજ એમાં વિશેષણ શું મૂક્યું? સુખ ને ઈચ્છે તો વૈરાગ કહેવાય પણ પાછું વિશેષણ શું મૂક્યું? જાજુ ભગવાન નું એ તો પછી તમે બધા ગોઠવી રાખ્યું છે કે જાજુ સુખ ઈચ્છે એને વૈરાગ કે થોડું સુખ એ છે એને વૈરાગ? કોને આનંદ સાહેબ શું કહ્યું? તો હવે આપણે પૂછવાનું છે કે ભાઈ તમે શું ઈચ્છો છો? જાજુ કે થોડું? તમે વિદેશ સામે તમે શું ઈચ્છો છો? તમને થોડું સુખ મળે કે જાજુ મળે એવું ઈચ્છો છો? શું ઈચ્છો? ધ્યેય સામે તમારે થોડું જોઈએ કે જાજુ? બડી તગારી મારી કે પછી છોટી તગારી? મહારાજે કેવું સરસ વૈરાગ નું સ્વરૂપ કીધું. જો જાજુ સુખ ઈચ્છે, જાજુ ક્યાં છે? ભગવાનના ધામમાં. ભગવાનના ધામમાં જાજુ છે. એ પછી નક્કી કરવાનું. પણ પેલા આપણે જાજુ સુખ જોઈ છે કે નહીં, કે થોડું જોઈ છે? પછી જાજુ સુખ ગોતવાનું કે જાજુ સુખ ક્યાં મળે? ગુલબર્ગામાં, બીડરમાં કે સોલાપુરમાં ક્યાં મળે? એમ જાજુ સુખ ક્યાં મળે? નાગપુરમાં મળે, રાયપુરમાં મળે કે હૈદરાબાદમાં તો ઢગલા ને ઢગલા? ક્યાં જાજુ સુખ મળે? તમને ક્યાં મળે? ભાવને નોખું નોખું હોય ને કા? તમે જેટ ચાલલા જાવ તો વધારે સુખ મળે કે અહીં મળે? તમને ક્યાં જાજુ સુખ મળે? બેંગ્લોરમાં. મહારાજે વૈરાગ કીધો કે જાજુ સુખ ઈચ્છે અને થોડું ન ઈચ્છે છોડી દે તો એને વૈરાગ કહેવાય.
અને પછી નક્કી બીજા સ્ટેપમાં કેવું કરવાનું નક્કી કે ઝાઝુ સુખ ક્યાં છે એમ. ઝાઝુ સુખ ક્યાંથી આવે અને થોડું સુખ ક્યાંથી આવે એ નથી તો એને વૈરાગ થાય. ભગવાનનું સુખ એટલે શું વળી? આ જગતનું સુખ ને ભગવાનનું સુખ એટલે નોખું નોખું તમે કહેતા હતા એટલે આપણે એને હોતી લઈએ. તો ભગવાનનું સુખ કયું અને આ જગતનું સુખ કયું? ભગવાનનું સુખ કોને આવે છે એટલા બધામાંથી? ધ્યેય સામે તમે કઈક સ્ટાન્ડર્ડ ગણાવો એટલે તમને કઈ ભગવાનનું સુખ આવે છે કઈ તો અમને બતાવો. તમને કઈ આત્મ સામે ભગવાનનું સુખ કઈ આવે છે? ભગવાનનું સુખ કેને કહેવાય? કયો? અધર પધર આત્મા હોય તો એને સુખ આવે કોઈ દી? તો આવે છે ના માધ્યમથી? તમે તો દેહ ને તો કાઢી જ નાખ્યો. દેહ ને તો હાવ કાઢી જ નાખ્યો કે દેહ તો હાવ કચરો કચરો. શું કયો ભાઈ? ભગવાનનું સુખ કોને કહેવાય? બધા કયો હાલો તીર્થ સ્વામી કયો કોને આવે છે આમાં? કોને ભાઈ ભગવાનનું સુખ આવે છે અને કોને નથી આવતું? બે માંથી એક કયો. કઈ સ્વામીજી, ધ્યેય સ્વામીજી, હરિવલ્લભ સ્વામીજી, તીર્થ સ્વામીજી, કોઈને ભગવાનનું સુખ આવતું જ નથી. તો બહુ મુશ્કેલી કહેવાય. આ લોકો શું કહે ખબર પડી જાય આપડી હાવ એને. કોણ બોલ? તો એમાં દાખલો આપો એમ કે દાખલો આપો કઈક. સેવા કરે શું આવતું હોય છે કોઈ? વાત સાચી ભાઈ છે. સેવા કરવામાં મજા આવે તો એને ભગવાનની સેવા જાણીને મજા આવતી હોય તો એને સુખ આવે. ભગવાનની ભક્તિ કરવામાં જો સુખ આવે તો એ ભગવાનનું સુખ કહેવાય. ભગવાનની માળા ફેરવવામાં સુખ આવ્યું હોય, મજા આવી ગઈ હોય તો એને ભગવાનનું સુખ કહેવાય. ભગવાનની પૂજા કરવામાં, ધૂન કરવામાં, સેવા કરવામાં એ સુખ આવે તો એને ભગવાનનું સુખ કહેવાય. ભગવાનનું સુખ એટલે બીજું શું? ભગવાન સંબંધી ક્રિયા ગમે અને એમાં મજા આવે તો એને ભગવાનનું સુખ કહેવાય. તો જાજુ કયું છે ભગવાનનું સુખ? તમને કોઈક હાર પહેરાવે તો વધારે મજા આવી જાય કે કોઈક ઇન્ટ્રોડ્યુસ તમારું કરે કે તીર્થ સ્વામી આમ 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 તો તમને વધારે મજા આવી જાય કે હરખા આમ કે આખો દી લેફ્ટ રાઈટમાં ભક્તિમાં લેફ્ટ રાઈટમાં લેવાના હોય તો મજા આવી જાય? તમને શેમાં મજા આવે? આતમ ધ્યાન ભજન કીર્તન સેવા હોતી ભગવાન સંબંધી એટલે ભગવાનને અર્થે ભગવાન સંબંધી એટલે ભગવાનને અર્થે કંઈક કરવામાં કોકને મજા આવતી હોય તો એને ભગવાનનું સુખ કહેવાય. આપણી પાસે કોક કરાવતા હોય તો નહીં હો, ગળકી જાલીને કરાવતા હોય કે કર્યા હું માથે ઉભો છું તો નહીં. આપણને મજા આવતી હોય માલિપાથી, જ્યાં રહ હોય ને રહ નું ગોયું હોય તો શું થાય? આગા પાછા બીજા જાય ને ચોટી જાય.
એમાં કોઈને પ્રેરણા ન કરવી પડે. આપણને જો મજા આવતી હોય તો એ ભગવાનનું સુખ કહેવાય. ભગવાન સંબંધી ક્રિયા કરવામાં, ભગવાનને અર્થે કરવામાં આપણને કઈક મજા આવતી હોય, હાલ હું ભગવાનને અર્થે સેવા કરું. ભગવાનને અર્થે એટલે ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય એમાં આપણને મજા આવતી હોય તો ભગવાનનું સુખ કહેવાય. આપણે રાજી થાય એટલા માટે મજા આવતી હોય તો આપણું સુખ, ભગવાનનું નહીં. આપણે રાજી થાય અને આપણને મજા આવતી હોય તો આપણું સુખ કહેવાય, ભગવાનનું ન કહેવાય. આપણે રાજી થઈ ત્યારે સુખ આવ્યું હોય ત્યારે જ રાજી થઈ ને, કે અમથા અમથા રાજી થઈ? તમે કેમ રાજી થાવ? આપણને સુખ આવી ગયું હોય તો આપણે રાજી થાય, તો એ આપણું સુખ. અને ભગવાન રાજી થાય એવું સુખ પાછું આવ્યું હોય કોને? આપણને. તો એ ભગવાન. ભગવાન રાજી થાય એવું સુખ એમાં આપણે રાજી થાય. ભગવાન રાજી થાય એમાં આપણે રાજી થાય તો આપણને ભગવાનનું સુખ આવ્યું કહેવાય. અને આપણે રાજી થાય અને એમાં આપણે રાજી થાય તો આપણું સુખ આવ્યું. એટલે મોટું ભગવાનનું સુખ છે. અને ભગવાનનું સુખ ઈચ્છે અને એ જાજુ ઈચ્છે તો એને જાજો વૈરાગ કહેવાય. તો આ લોકના સુખના ત્યાગ કરવાનું હું, એને શું કેવું? તો આ લોકના સુખનો ત્યાગ કરે એને અર્ધો વૈરાગ કહેવાય. ઓલામાં જોડાય એટલે ઓટોમેટિક આનો ત્યાગ. ઓલામાં જોડાય એટલે ઓટોમેટિક આનો ત્યાગ. ભગવાનના સુખમાં જોડાય, ભગવાનને રાજી કરવામાં જોડાઈ જાય એટલે આ જગતનું સુખ ઓટોમેટિક. પોતાને રાજી થવાનું, જગતને રાજી કરવા, પોતાને રાજી કરવા અને ભગવાનને રાજી કરવા. એમાં ત્રણ માના છે ને. એટલે પોતે ડિસ્કનેક્ટ થઈ જાય અને ભગવાનને રાજી કરવા માટે જે કરે તો એને ભગવાનનું સુખ કહેવાય. એમાં પોતે રાજી થતો હોય તો એને ભગવાનનું સુખ. અને ભગવાનનું સુખ એ બહુ જાજુ છે તો એને વૈરાગ કહેવાય. પોતે ડિસ્કનેક્ટ થઈને પોતે હોતે પોતાનું સુખ હોતે લેતો જાય, ભગવાનનું સુખ લેતો જાય તો ભગવાનનું સુખ આવે નહીં. ભગવાન શું છે, કોઈની હારે હૈયારો ન રાખે કે તારું સુખ લે ને મારું સુખ લે, એમ ન રાખે. એટલે એને દેહના સુખનો ત્યાગ કરવો ઓટોમેટિક થઈ જાય. જો એને ભગવાનનું સુખ જોતું હોય તો દેહના સુખનો ત્યાગ ઓટોમેટિક થઈ જાય. દેહના સુખનો ત્યાગ કરે એટલે વૈરાગ કહેવાય એવું નહીં. ત્યાગ થઈ જાય તો વૈરાગ કહેવાય. બોલે પણ આમાં શું કીધું? તો કેમ એમ થતું? દ્રષ્ટિ હજી પૂગી નથી. દ્રષ્ટિ પૂગી નથી. મહારાજ પંચાળાનું પહેલા વચનામૃતમાં એમ કીધું કે જેની દ્રષ્ટિ ઠરે, અમે આ કીધો એ વિચાર જેના હૃદયમાં ઠરે તો આ લોકનું સુખ છે એ ત્રાસવા જેવું થઈ જાય. એના ઇન્દ્રિય અંતઃકરણ છે એ આ લોકના સુખમાંથી બળજબરી પાછી સેજે સેજે પાછા વળી જાય. એને ખેંચીને વાળવા ન પડે. એને ખેંચીને વાળે તો નીકળે નહીં. ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? પ્રાપ્ય પ્રકાશ. પવન જેવો. એ દેખાય નહીં પણ ઝાડને હલાવે એમ.
એટલે આપણે પછી એમ છુપાવવા જઈએ તો દેખાય, છુપો રે નહીં. ખાંસી, ખુશી, હાંસી એ બધા છુપાવ્યા છુપે નહીં. ખાંસી આવી હોય પછી આપણે માનસી પૂજા કરતા હોય તો ઠૂ 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 થાય. ખાંસી છુપે થોડી, એમ હાંસી થોડી છુપે, એમ ઇન્દ્રિયોનો વેગ ન છુપે. ઇન્દ્રિયોનો વેગ છે એ આપણને જગતમાં લઈ જાય છે. એ છુપાવા જાય તો માણસો આપણી મસ્કરી કરે. જાણકાર માણસો હોય ને એ મસ્કરી કરે, ભાઈરે વૈરે ગો. માલિપાનો વેગ તો છુપ્યો નથી. માલિપાનો વેગ દોડે છે કે નહીં કોઈ જગતના વિષય તરફ દોડે, ભગવાન તરફ દોડતો નથી કઈ. એટલે છુપે નહીં. પછી આપણે બતાવી કે નહીં મારા વૈરાગ છે, આપણે કઈ ક્યાં છે કે જો ને ઢળાય છે, વાળતા નથી. વૈરાગ તો ઢળાતો હોય, ઢળકતો હોય હારો. એટલે એ વેગ છે ને એને મહારાજ કે છુપાવી નથી શકાય. ઇન્દ્રિયોનો વેગ છે એને છુપાવી ન શકાય. દબાવે તો છુપાય નહીં. ગમે ત્યાંથી જગ્યા ગોતે નીકળે બહાર. ગમે ત્યાંથી આજાવળી જગ્યા ગોતી અને ઇન્દ્રિયોનો વેગ છે એ બારો નીકળે. બારો ક્યારે ન નીકળે? ભગવાનમાં અને ભગવાનના સુખમાં એને ક્યાંક જો ચોટ થાય, એને ચોટાય. ભગવાનને રાજી કરવામાં જો એને ક્યાંક આમ ખુશી મળતી હોય તો વેગ ઓટોમેટિક તણાય જાય. એના ઇન્દ્રિયો છે એ તણાય જાય. એટલે જેને આ વિચાર ઠરે, જે પંચાળાને પેલા વચનામૃતમાં વિચાર કીધો એ જ અહીં વિચાર મારે કીધો વૈરાગ. જેને આ વિચાર હૃદયમાં ઠરે કે ભગવાનને રાજી કરવામાં જેવું સુખ છે એવું આપણે રાજી થવામાં નથી. માણસ પોતાની જાતને રાજી કરતો હોય ને, શું કરવાનો પ્રયત્ન બધા કરતા હોય? પોતાની જાતને અપડેટ કરે. અપડેટ કરે તો રાજી થાય ને. અપડેટ કેવું કે હે આગળ આગળ લેવા, ઉપસાવા કે હું કેવો, હું કેવો, એવું કરવા માટે રાજી. એટલે તો વૈરાગ ન થાય. જ્યાં સુધી એને હું કેવો એવું થાય ત્યાં સુધી વૈરાગ થાય નહીં. કારણ કે હું ના સુખમાં એ ચોટ્યો ને, ભગવાનના સુખમાં તો ન ચોટ્યો ને. હું ને રાજી કરવા હાટું માણસ કરે રાખે. પછી જગતને રાજી કરવા હાટું, ભગવાનને રાજી કરવાનું ભૂલી જાય. ભગવાનના રાજી કરવામાં પોતે ખુશી થાય એવું ફીલ થવું જોઈએ માણસ. તો એને વૈરાગ ન હોય તો થાય, વૈરાગ થઈ જાય. એને મહારાજે વૈરાગ કીધો. જગતના સુખને ત્યાગ કરી અને આપણે રાજી થતા હોઈએ તો વૈરાગ ન કહેવાય. જગતના સુખનો ત્યાગ કરે અને રાજી આપણે થાય તો નથી. જગતના સુખને ત્યાગ કરીને રાજી કોને કરવા? ભગવાનને. ભગવાનને રાજી કરવા માટે જગતના સુખનો ત્યાગ તો વૈરાગ. જગતના સુખનો ત્યાગ કરીને રાજી આપણે થાય, રાજી સેવા કરીને રાજી આપણે થાય તો હે વૈરાગ ન તો અહમ કે હું કોઈ નથી. રાજી એ રાજીપો કઈ પ્રકારનો હોય? ટાઈપનો કે આવું કોઈ કરી ન શકે સિવાય કે હું. આવું કોઈ કરી ન શકે સિવાય કે હું. એટલે એ હું ને રાજી કરવા માટે. અને આનાથી ભગવાન રાજી થાય
એવો ભરોસો કરીને જો કરે તો એ ભગવાનનું સુખ. એને ભગવાનનું સુખ તો ભગવાને અહીંયા આપ્યું જ છે. લેનારો કોઈ નથી. લેનારો કોણ? કોઈને એવું છે કે આપણે ભગવાનનું સુખ જોઈએ છે? એવું નથી. કોઈ મળી જાય તો સારું એવું આ આપણે બધા બેઠા છે. એમાં જો કોક વિતરણ કરતા હોય મળી જાય તો સારું, બારોબાર. કોઈ લેવા માટે કઈ કશી નથી કોઈ. એટલે એક એને વૈરાગ કહેવાય. મહારાજ કે જો એને ઓળખાઈ જાય ભગવાનનું સુખ, અને ઓળખાણા પછી આવે કે આવે પછી ઓળખાય? ઓળખાય પછી. ભગવાનનું સુખ છે એ ઓળખાણા પછી આવે કે આવ્યા પછી ઓળખાય? ઓળખાતું નથી. એટલે ઓળખાતું નથી એનું કારણ શું? એનું ધ્યાન બીજે છે. બીજું લેવામાં ધ્યાન છે. ભગવાનનું સુખ છે તે બીજું સુખ લેવામાં ધ્યાન છે ને એનું. એટલે ભગવાનનું સુખ પડખે પડ્યું હોય તો ઓળખાય નહીં. ભગવાનનું સુખ તો એવું છે કે ભગવાન સુખ બધું ઢળીને અક્ષરધામમાં લઈ ગયા છે કે અહીં થોડું કઈ મુકતા ગયા છે? બધું ઢળી કાઢીને અક્ષરધામમાં લઈ ગયા છે કે અહીં મુકતા ગયા છે? હું કે મુકતા ગયા. પણ વાંધો શેનો છે? ઓળખાતું નથી. આયા આપણે ગુરુકુળમાં ભગવાનનું સુખ ક્યાં આવે એ ઓળખાતું નથી, એટલે લઈ શકાતું નથી. ઓલું ઓળખાય છે કે આમ કરીએ તો આવું સુખ આવે, આમ કરી તો આવું સુખ આવે, આમ કરી તો આવું સુખ આવે. એ બધું ઓળખાય. ભગવાનનું સુખ ઓળખાતું નથી. ઓળખાતું નથી એટલે લઈ નથી શકાતું. ઓળખાતું નથી એટલે લઈ નથી શકાતું. ભગવાનનું સુખ બધું ભગવાન ધામમાં લઈ ગયા હોય એવું નથી. ગુણાતીતાન સ્વામીની વાતોમાં શું લખ્યું? અહીંયા અક્ષરધામનું સુખ આવે અને હું કેને કહેવાય? ભગવાનને રાજી કરવાના સંકલ્પ થાય તો એના અહીં અક્ષરધામનું સુખ આવે. બીજાને બીટ કરવાના સંકલ્પ થાય અને પોતે રાજી થવાના સંકલ્પ થાય તો એને અહીંયા તો અહમનું સુખ આવે, ભગવાનનું ન આવે. એને ભગવાનનું સુખ ન આવે. આ તો બહુ સમજવા જેવું. મોટા થયા પછી હોતે સમજવા જેવું. ભગવાનનું સુખ મોટા મોટા ના આવે, નાના નાના ન આવે ને એવું હોય ને કે કેવું હોય? સુખ આવે. મોટા થયા પછી હું આ મોટાને બીટ કરી દઉં ને આ મોટાને બીટ કરી દઉં તો એને સુખ ન આવે. કારણ કે અહમ આવી ગયો. મોટો કે નાનો, ભગવાનનું સુખ કોને આવે? લેવું એને તરત જ આવે. પણ અહમ હોય કોને? મોટા થાય પછી આવે કે નાના થાય? ક્યારે ક્યારે આવે અહમ? ક્યારે આવે? હારા સાધુ બગડે ક્યારે? ગઈઢે થાય તે જઈને બગડવાનો ચાન્સ મળે. નકર તો ઓલું હારા થવાનું એંગેજ હોય હારા થવામાં, એટલે બગડવાનો ચાન્સ હોય નહીં. પછી હારા થઈ જાય પછી બગડવાનો ચાન્સ મળે. અને ઓલા નાના હોય એને તો બગડવાનો ચાન્સ ન મળે. ત્યારે બધું ધકેલીને ભાઈ આ લાઈન માં સત્સંગ કીધું. નિષ્કોળાચાર્ય કીધું થઈ મગન મોજ ઘણી માની. સાચા સદગુરુ સંત ને સંગ ઓળખવું અંતરે ઓળખવું. મોજ માણી કહેવાય. અમે
સત્સંગ છે. મારે કે સત્સંગે કરીને સુખ ઓળખાય છે, સત્સંગે કરીને એવું ઓળખાય છે. મહારાજે શું કીધું કે એવું સુખ, એવી પ્રીતિ છે, એ પ્રીતિનું એને ઓળખાણ કેમ થાય? એને એવી પ્રીતિ છે ભગવાનમાં, સત્સંગે કરીને ઓળખાય. જેમ જેમ સત્સંગ કરતો જાય એમ એને ઓળખાય. ભગવાનમાં પ્રીતિ, અને ભગવાનમાં પ્રીતિ હોય એટલે સુખ હોય. આપણે જગતમાં પ્રીતિ છે એટલે સુખ નથી. ભગવાનમાં પ્રીતિ જો હોય તો એને સુખ હોય. પ્રીતિ કરવાનો, ભગવાનમાં સુખ લેવાનો મોટામાં મોટો સોર્સ છે. મારે કીધું ને, ત્રણમાં દૈવત કેમાં છે વધારે? ભગવાનમાં જોડવામાં, ભક્તિમાં, પ્રીતિમાં દૈવત વધારે. મહારાજ અંતર્યામી છે ને, આપણને જો નિર્દોષ સુખ આવતું હોય, કોઈને હેરાન કર્યા સિવાયનું કે કોઈને બીજું આમ કે બીટ કર્યા સિવાયનું, મહારાજે કીધું કે પોતાના સંકલ્પ સામું જોવે તો એને ઓળખાય. મને મજા આવી, પણ તમને મજા આવી, પણ તમને મજા એની આવી હોય કે તમે સત્સંગ સામે બીટ કરી દીધા, એની મજા આવી હોય કે તમને એની મજા આવી હોય કે આવું કોઈ કરી નથી, હું જ એક કરી શકું છું, એની મજા આવી હોય કે તમને એની મજા આવી હોય કે મહારાજ રાજી થાય આનાથી, કે ભગવાનના સાધુ રાજી થાય, એની મજા આવી હોય, તો પોતાના સત્સંગ પોતાના અંતર સામું જોવે તો એને એમ થાય કે ના, બીજું કોઈ તો મારો ઈરાદો નથી, પણ આ રાજી થાય એટલો ઈરાદો, તો એ ભગવાન નથી. અને એમાં જો કઈ બીજું ક્યારે ઘરી જાય એ ખબર નથી રહેતી, એટલે જાગૃતિ રાખવા. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું સતત જોયે રાખું કે હું ભૂલતો નથી ને. આપણે રાજી થઈ જઈ, આપણને ભગવાનનું સુખ આવે તો જાગૃતિ ન જ આવી જોઈએ કે માનો કે આપણે ભગવાન રાજી કર્યા, ભગવાન રાજી થાય એવું આપણે કરીએ છીએ, આપણે સંકલ્પ છે આપણે રાજી કઈક કર્યા, તો જાગૃતિ જોઈએ કે બીજા ટ્રેકમાં વયા નથી જતા ને, બીજા ટ્રેકમાં વયા નથી જતા ને આપણે, અને ભગવાનને રાજી કરવાના ટ્રેકમાં જ છે ને. એમ સતત પોતાની હમ જોતો રહેવું, પોતાની હમ જોતો રહે તો એને ભગવાનનું સુખ આવે. બીજાની હમ ધ્યાન રાખે તો બીજાનું સુખ આવે, બીજાનું સુખ દુઃખ હોય એ ઊંચીનું આવે. એટલે આમાં તો મહારાજે હેલી વાત, બહુ સરસ વાત તો એ કરી કે ભગવાન ઓલું વૈરાગ કોને કેવો? વૈરાગ કોને કેવો? તો ભગવાન જાજુ સુખ ઈચ્છે ઈ વૈરાગ. લોકમાં એવું હોય કે સુખ ને બહુ ઈચ્છે તો, અને આમ ઓલું બહાર ફૂફાળો જણાવતા હોય કે નહીં, હાર મને નહીં પહેરાવતા, નાખી દઈએ, અહીં હાર પહેરાવીએ તો નાખીને ઓલી પણ ઘા કરી દઈએ, બહુ ફગાવ્યું કેવાય. તો બહુ ફગાવ્યું હોય તો એ વૈરાગ કહેવાય ને. એવું ઝાઝા સુખ ને ઈચ્છે અને ક્યાંથી આવે એનો તપાસ કરે અને પછી એનો ઉદ્યમ કરે તો એને ઝાઝો વૈરાગ કહેવાય. ક્યાંથી